ગુડ મોર્નિંગ. ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય દ્વિપદી પ્રમેયમાં આજે આપણે 8મા એક્ઝામ્પલથી આગળ વધીએ. ખૂબ સરસ 8મું એક્ઝામ્પલ. એમાં એક કન્સેપ્ટનો ઉપયોગ થાય છે, તે ખૂબ સરસ. કે આ કન્સેપ્ટનો ઉપયોગ છે તો સૌપ્રથમ તમે જાણો છો a પ્લસ બીની એન ઘાત ના વિસ્તરણમાં જે આપણે r પ્લસ વનનું પદ કહીએ છીએ, ગણીએ છીએ ક્યાંથી? તો પ્રથમથી ગણીએ છીએ, એટલે કે પ્રથમથી અથવા શરૂઆતથી. હા, ખરેખર તો આપણે કહીએ પાંચમું પદ એટલે તરત પ્રશ્ન થવો જોઈએ કે પહેલેથી પાંચમું પદ કે છેલ્લેથી. આપણે કોઈને કહેતો હોય પહેલો નંબર આવ્યો તો ક્યાંથી, શરૂઆતથી કે છેલ્લેથી પહેલો નંબર? તો એક એ ચોખવટ પણ કરતા જઈએ. હવે શરૂઆતથી r પ્લસ વનનું પદ શું છે તો એ તમે જાણો છો. NCR a રેઝ ટુ n માઇનસ r અને b રેઝ ટુ r થાય. છેલ્લેથી r પ્લસ વનનું પદ એટલે કે જેમ કે પહેલેથી પાંચમું પદ હોય તો છેલ્લેથી પાંચમું પદ કેમ મળે, શું થાય? તો તમે જુદી જુદી કિંમતની જુદી જુદી ઘાત લઈને વિસ્તરણ કરી જો. ઘાત વધારતા નહીં, 5 કે 6 ઘાત કે એવું જ વિસ્તરણ કરો. તમે અંદર અંક પણ નાના રાખો અને 5 ઘાતનું વિસ્તરણ કરો. પછી ક્રમ બદલી નાખો a અને bનો અને પાછું વિસ્તરણ લખો 5 ઘાત માટે. તો તમે જોશો કે પહેલું પદ અને છેલ્લા પદના સંબંધો તમને, પહેલેથી બીજું અને છેલ્લા પદથી બીજા પદના સંબંધો તમને ચોખ્ખા દેખાશે. શું મળે છે તો NCR. માત્ર અહીં કિંમત બદલી નાખો, a અને બીની કિંમત બદલી નાખો. એની જગ્યાએ b, બીની જગ્યાએ a. એટલે a અને બીની ટૂંકમાં આડલા બદલી કરી નાખો. એટલે બીની n માઇનસ r ઘાત અને એની r ઘાત આવું થાય. શરૂઆતથી r પ્લસ વનનું પદ આપણે જાણીએ છીએ એમ જ. ધારો તમને કોઈ વિસ્તરણ લખ્યું છે કે ઉપર 10 ઘાત લખી છે, a અને બીની જગ્યાએ અન્ય કોઈ કિંમતો લખી છે, ઉપર 10 ઘાત લખી છે. એમ કે ત્રીજું પદ મેળવો પહેલેથી, તો પહેલેથી ત્રીજું પદ આવડે. છેલ્લેથી ત્રીજું પદ કીધું એટલે તમારે આખા બધા પદ મેળવીને છેલ્લેથી ત્રીજું પદ કયું થતું હશે એ વિચારીને મેળવી શકાય. જો એમ ન વિચારવું હોય તો માત્ર a અને બીની કિંમત બદલી અને પહેલેથી જે પદ લખીએ છીએ એવું જ લખી નાખો. તમે જોશો કે પહેલેથી r પ્લસ વનનું પદ ને છેલ્લેથી r પ્લસ વનનું પદ ક્યાં ફેર આવે છે? માત્ર a અને બીની અદલા બદલી થાય છે. એટલે તમે હજુ પણ કરી જોજો. જેમ કે 2x પ્લસ 3ની 5 ઘાત એના વિસ્તરણ લખો અને ક્રમ બદલો. 3 પ્લસ 2xની 5 ઘાતનું વિસ્તરણ. પછી જો કે આનું પહેલું પદ, આનું છેલ્લું પદ, આને પહેલેથી બીજું અને છેલ્લેથી બીજું, એ બે સરખા આવતા જશે. પહેલું છેલ્લું, પહેલેથી બીજું, છેલ્લેથી બીજું, પહેલેથી ત્રીજું, છેલ્લેથી ત્રીજું, એ બે સરખા. પહેલેથી ચોથું, છેલ્લેથી ચોથું, એ બે સરખા આવતા હશે. મતલબ શું છે? માત્ર ક્રમ બદલો તો તમે પહેલેથી પદ પણ લખી શકો છો. તો ચાલો એક આ ધ્યાન રાખો. આપણે આ કન્સેપ્ટથી ગણવાના છીએ અત્યારે. ફરીથી હાલો હવે ધ્યાન રાખો. હા, તમને અહીંયા લખવું અઘરું હોય તો આને a અને b પણ કહી શકો છો, બરાબર છે? હું અત્યારે જેમ છે એમ જ રાખું છું. 3નું ચતુર્થ મૂળ, એ 2નું ચતુર્થ મૂળ છે, 3નું ચતુર્થ મૂળ છે n ઘાતના વિસ્તરણમાં. શરૂઆતથી પાંચમું પદ એટલે કે T5 સંકેત ન લખવો હોય તો પણ ચાલશે, બરાબર છે? શરૂઆતથી પાંચમું પદ, પાંચમા પદમાં શું આવે? NC4 આવે. આટલું બરાબર? n એટલે ઘાત છે, ઘાત C4. જે અહીંયા r પ્લસ વનનું પદ હોય તો r આવે. અહીંયા જે ક્રમ હોય એનાથી એક અંક અહીંયા ઓછો આવે છે, એટલું તમે જાણો છો. હવે ચેપ્ટરના અંત તરફ પહોંચ્યા. પહેલું પદ એટલે કે 2નું ચતુર્થ મૂળ છે, એની n માઇનસ 4 ઘાત. અને બીજું પદ છે 1/3નું ચતુર્થ મૂળ, એની 4 ઘાત. આવું થાય. તથા છેલ્લેથી પાંચમું પદ એટલે કે NC4. શું કરશું? a અને બીની અદલા બદલી કરી નાખી. માત્ર ક્રમ બદલી એટલે પહેલેથી પાંચમું પદ એવું થઈ જશે. એટલે કે 1/3
3નું ચતુર્થ મૂળની n-4 ઘાત અને 2નું ચતુર્થ મૂળ એની 4 ઘાત. એવું લાગે તો આ પદ તમે દાખલાની શરૂઆતમાં લખી નાખજો. હવે આ બંને પદોનો ગુણોત્તર શું છે? આ બંને પદોનો ગુણોત્તર √6 છે. આ બંને પદોનો ગુણોત્તર √6:1 છે. આપણને રકમમાં આપેલું છે. તો n કેટલા હશે? ઘાત કેટલી હોય? તો આના વિસ્તરણમાં પહેલેથી 5મું ને છેલ્લેથી 5માનો ગુણોત્તર કરીએ તો આટલો થાય. બેનો ભાગાકાર કરીએ તો વર્ગમૂળમાં 6 મળે. તો ચાલો આ બંનેનો ગુણોત્તર લઈએ. તો NC4 2નું ચતુર્થ મૂળની n-4 અને અહીંયા 4 ઘાત સીધી જ લખી નાખીએ છીએ. તો 3ની 1/4 ઘાત છે એની 4 ઘાત એટલે માત્ર 1/3 વધ્યા છે. બરાબર છે. ત્યાર પછી અહીંયા જે સાદુરૂપ આપી દઈએ ચતુર્થ મૂળ છે એ ધ્યાન રાખજો. 4 ગુણાકારમાં ન થઈ જાય. NC4 1/3નું ચતુર્થ મૂળ એની n-4 ઘાત અને 2ના ચતુર્થ મૂળની 4 ઘાત એટલે કે 2 જ વધશે. બરાબર છે. બરાબર √6/1 છે. હજુ આપણે આગળ સાદુરૂપ આપીએ. આગળ સાદુરૂપમાં અહીંયા સાદુરૂપ આપીએ તો NC4 દૂર થાય છે. ત્યાર પછી અહીંયા સાદુરૂપ આપીએ તો 2ની 1/4 ચતુર્થ મૂળમાં 2 છે એટલે 2ની 1/4 ઘાત એટલે 2ની 1/4 ઘાત એટલે 1/4 અને n-4નો ગુણાકાર થશે. થોડી વાર સાઈડમાં રાખી દઈએ છીએ. તેથી 2ની n-4/4 ઘાત અને છેદનો છેદ 2 ઉપર આવી જશે. અહીંયા જોઈએ તો 3ની 3ની 1/4 ઘાત છે. 3ની 1/4 ઘાત એટલે કે 1ના છેદમાં 3ની 1/4 ઘાત અને n-4નો ગુણાકાર n-4/4 આવી ઘાત થઈ. એ 1/3 છે. અહીંયા હજી ગુણાકારમાં છેદમાં 2 છે. બરાબર √6 વધ્યો છે. હવે ઝડપથી સાદુરૂપ આપી દઈએ તો આ છેદનો છેદ અંશમાં વહી જશે એટલે કંઈક આવું થયું. 2ની n-4 ઘાત /4 3ની n-4 ઘાત /4 ઘાત આ 2 ઉપર ગયા. 2ના છેદમાં 3 બરાબર √6. અહીંયા જોશો તો 3 દૂ 6ની n-4 ઘાત /4 આ 3 અહીંયા ગુણાકારમાં વહી જશે. 2 છેદમાં વહી જશે એટલે 3 ગુણ્યા √6/√2. આપણે કંઈક છેદ એવો ઉડાડવો છે કે જેથી કરીને અહીંયા 6 છે તો સામે પણ 6 એવું સાદુરૂપ બને. એક સાદુરૂપ અહીંયા હજી ચેક કરી લઈએ ફરીથી, પછી આગળ વધીએ. તો એક અહીંયા સાદુરૂપમાં એક ભૂલ છે, સોરી, અહીંયા 1/6 વધશે. બરાબર. તો આ બંનેનો ગુણાકાર આ છેદ જ છે અને આ છેદમાં છે. 3 દુ 6 સામે ગુણાઈ ગયા. 6 ગુણ્યા √6 એટલે 6ની 1 ઘાત ને અહીંયા √6ની 1/2 ઘાત. 6ની 1 ઘાત ને 6ની 1/2 ઘાત એટલે 6ની 3/2 ઘાત થઈ. બંને બાજુ સરખાવી દઈએ તો આપણને n મળી જશે. તો ચાલો સરખાવી દઈએ. તો n-4/4 = 3/2 થયા. ચોકડી ગુણાકાર અને છેદ ઉડાડશો. 4 સામે ગયા છે અને છેદ ઉડતા n-4 બરાબર 3 દુ 6 વધ્યા. તેથી n = 10. ઓકે. ફરીથી આ વિસ્તરણ આ આવડે છે શરૂઆતથી 5મું પદ. 5મું પદ એટલે T5. T5 એટલે 5મું પદ હોય તો અહીં 4 આવે છે. r+1મું પદ હોય તો r આવે. પહેલા પદની 2ની બાદબાકી, બીજા પદની r ઘાત. એવી જ રીતે છેલ્લેથી rનું પદ એટલે શું છે? માત્ર ક્રમ બદલો ને પહેલેથી 5મું પદ લખી નાખો. અને બંને પદનો ગુણોત્તર આપ્યો છે એટલે આ બેનો ગુણોત્તર જે મેં લખ્યું છે સરખા પદ ઉડાડી દીધા છે
હા, 2 ઘાત એટલે 2 ઘાત અને n-4નો ગુણાકાર થયો એટલે 2ની આટલી ઘાત વધી છે, જે ત્યાં લખી. એવી જ રીતે અહીંયા લખ્યું છે. આ 3×6 ગુણાકારમાં થયા છે. આ છેદનો છેદ અંશમાં આવી ગયો છે એટલે આ 2ની n-4/4 ઘાત છેદનો છેદ અંશમાં આવ્યો. અહીં આ 3×6 6 સામે ગુણાઈ ગયા. આ બેનો ગુણાકાર એટલે 6ની 1 ઘાતની 1/2 ઘાત. 6નો આધાર હરખો એટલે ઘાત 1 અને 1/2નો સરવાળો કરો એટલે 3/2 ઘાત. પછી ઘાત બંને બાજુ સરખાવી દેશો એટલે એની કિંમત મળી જાય. એક આ રીત. હવે એક બીજી રીત, હજી આના જેવી થોડીક પેટા રીત સમજવામાં જો તકલીફ હોય તો અન્ય રીત, અને એક સ્ક્રીનશોટ તમે લઈ લીધો જ હશે, રીત લખી જ નાખજો. અન્ય રીત, જેમાં આપણે સાદુરૂપ થોડું આપી દઈએ છીએ. તથા છેલ્લેથી 5મું પદ બરાબર. છેલ્લેથી 5મું પદ એટલે અહીં ક્રમ બદલી 3ના ચતુર્થ મૂળ વત્તા 2નું ચતુર્થ મૂળ ની n ઘાતમાં ના વિસ્તરણમાં શરૂઆતથી 5મું પદ. શરૂઆતથી 5મું પદ. છેલ્લેથી 5મું પદ એટલે ક્રમ બદલીને પહેલેથી 5મું પદ. પહેલેથી 5મું પદ એટલે આનું શું થશે? nc4. પહેલું પદ રહ્યું 1/3નું ચતુર્થ મૂળની n-4 ઘાત અને બીજું પદ 2નું ચતુર્થ મૂળ છે એની 4 ઘાત. હવે આ બંને પદોનો ગુણોત્તર √6 is 1 છે. બંનેનો ગુણોત્તર લઈએ એટલે આટલું કંઈક થાય nc4, જે દૂર થાય છે. હમણાં સાદુરૂપ આપ્યું. આ લખીએ છીએ તો 2ની કેટલી ઘાત? હવે છે સમજાય એટલે લખવું છે 1/4 ઘાત ઉપર n-4 ઘાત. અહીંયા તમે જોશો તો 1/3ની 1/4 ઘાત ઉપર 4 ઘાત છેદમાં nc4. બીજું પદ લઈએ છીએ 1/3ની 1/4 ઘાત ઉપર n-4 ઘાત. આ પદ થશે 2ની 1/4 ઘાત ચતુર્થ મૂળ એટલે 1/4 ઘાત, વર્ગમૂળ એટલે 1/2 ઘાત, ઘનમૂળ એટલે 1/3 ઘાત, એમ ચતુર્થ મૂળ એટલે 1/4 ઘાત બધે લખું છું. બીજો કોઈ જ એમાં ફેર નથી કરતો. અને આપ્યું છે √6/1. સાદુરૂપ હમણાં આપ્યું એમ જ આપવાનું છે, જે આ બંને દૂર થાય છે. અહીંયા તમે જોશો તો આ 3ની 1/4 ઘાતને 4 1/4 ને 4નો ગુણાકાર 1 થશે એટલે કેન્સલ થશે. એવી જ રીતે અહીંયા પણ તમે જોશો તો 1/4 ગુણ્યા 4 એટલે 2ની 1 ઘાત એટલે કે 2 જ વધશે. આ છેદનો છેદ અંશમાં એટલે 2ની n-4/4 ઘાત. આ છેદનો છેદ અંશમાં લઈ જાય 3ની કેટલી ઘાત છે અહીંયા તો n-4/4 એ ઉપર વહી ગયું છેદનો છેદ અંશમાં. પછી અહીંયા વધ્યું છે 1/3 અને આ 2. 1/3 અહીંયા થઈ અને આ 2 બરાબર √6. આ 6 સામે ગયા એટલે 6 × √6. આ બેનો ગુણાકાર કેવી રીતે શું લખીએ છીએ તો અહીંયા જે આધાર છે એવો જ આધાર સામે બનાવો. અહીંયા 6ની કેટલી ઘાત થાય ને અહીંયા 6ની કેટલી ઘાત થાય તો અહીંયા 3×6 આ બે ઘાત સરખી છે એટલે 2 × 3ની એટલે કે 6ની આટલી ઘાત થાય. અને અહીંયા તમે જોશો તો 6ની કેટલી ઘાત? 1 ઘાત અને 1/2 ઘાત. આધાર 6 સરખો છે એટલે ઘાત 1 અને 1/2નો સરવાળો કરો એટલે 3/2. હવે બંને બાજુ આધાર 6 સરખો છે તો ઘાત સરખાવો એટલે n બરાબર 10 મળી જશે. ઓકે, તો એક સરસ એક્ઝામ્પલ. ત્યાર પછીનો હવે એક્ઝામ્પલ 9મો. ખૂબ સરસ કોન્સેપ્ટ છે. માત્ર ધ્યાન રાખો કે શરૂઆતથી પદ જે મેળવો છે જ રીત થાય છેલ્લેથી એવી રીતે પદ મેળવવાનું. માત્ર શું કરવાનું? એ અને બીના ક્રમ બદલી નાખો એટલે છેલ્લેથી તમને પદ મળી જશે. સૂત્ર એ જ, રીત એ જ.
હજુ પણ એક ઝેડ બલી માટે આના પછીનું એક્ઝામ્પલ્સ પણ ખૂબ સરસ છે. જોકે આખું વિસ્તરણ એમાં જોતું નથી હોતું ઝેડ બલી માટે, પણ સમજવું પડશે આખું વિસ્તરણ તો તમે એનો ઉપયોગ પછી કરી શકો. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + x/2 - 2/x ની 4 ઘાતનું વિસ્તરણ કરો, જ્યાં x શૂન્ય નથી. x શૂન્ય નથી, છેદમાં છે એટલે x શૂન્ય નથી એટલું લખેલું છે, બીજો કોઈનો મિનિંગ નથી. છેલ્લો એક્ઝામ્પલ છે. સેજ માત્ર ધ્યાન રાખો, એક્ઝામ્પલ કદાચ મોટો થઈ શકે. શું નવું જોવા મળ્યું આ એક્ઝામ્પલમાં? તો અત્યાર સુધી તમે જે વિસ્તરણ કર્યા દરેકમાં અંદર 2 પદ હતા. આ એક્ઝામ્પલમાં તમે જોશો તો 3 પદ છે. 3 પદની આવી રીતે કોઈ ઘાત હોય તો વિસ્તરણ, સીધું વિસ્તરણ, આપણી પાસે કોઈ સૂત્રો નથી. તો શું કરવું? તો કે આ 3 પદ છે એમાંથી આ ઘાત એમનેમ રાખો અને 2 પદના સ્વરૂપમાં લખો. એક કોઈ પણ જોડી બનાવો, ધારો કે પહેલાં 2ની કે છેલ્લા 2ની કે કોઈ પણ. ધારો કે હું પહેલું પદ એમનેમ રાખું છું અને આ 2ની જોડી બનાવું છું, x/2 - 2/x છે એનું જ લખ્યું છે, માત્ર આ 2ની એક જોડી બનાવી દીધી. હવે આને પહેલું પદ સમજો ને આને બીજું પદ સમજો ને ઉપર 4 ઘાત છે એટલે વિસ્તરણમાં કુલ 5 પદ હવે લખશો. તો છે ધ્યાન રાખતા જજો. વિસ્તરણમાં 5 પદી શું આવશે? 4c0, 4c1 થી 4c4 સુધી. પહેલું પદ 1 છે એની ઘાત ઘટતી જતી હોય, જે 1 છે એટલે લખશું નહીં, બીજા પદની માત્ર ઘાત વધતી જાય. 4c0, 4c1 પહેલા પદની 1 ઘાત પ્લસ 4c2 પહેલા પદની ઘાત ઘટે, બીજા પદની એટલે કે આ પદ છે બીજું પદ એની ઘાત વધે, પ્લસ 4c3 x/2 - 2/x ની 3 ઘાત પ્લસ 4c4 x/2 - 2/x ની 4 ઘાત. ફરીથી 3 પદ છે. વિસ્તરણમાં ડાયરેક્ટ સૂત્ર નથી એટલે 3માંથી આપણે એક જોડી બનાવી છે. અને પહેલું પદ અને આને બીજું પદ સમજો ને ઉપર 4 ઘાત છે. વિસ્તરણમાં 5 પદ આવે 4c0 થી 4c4 સુધી. પહેલા પદની ઘાત 1ની ઘાત ઘટતી જાય, જે ગુણાકારમાં મેં દર્શાવેલ નથી કારણ કે 1ની ઘાત 1 થાય, માત્ર બીજા પદની ઘાત વધતી જાય. હવે હજુ આગળ વધી વિસ્તરણ હજી થોડું સાદું રૂપ આપી. 4c0 એટલે 1, 4c1 એટલે 4 થશે અને x/2 - 2/x. 4c2નું સાદું રૂપ જે તમને આવડે છે, 4 × 3/2 એટલે 6 થયા. વર્ગ પણ તમને આવડે છે, x²/2 પહેલા પદનો વર્ગ માઇનસ 2 × પહેલું બીજું એટલે 2 વધશે અને બીજા પદનો વર્ગ 4/x². ચાલો એટલું આવડ્યું. હવે અહીંયા પહોંચ્યા 4c3. 4c3નું સાદું રૂપ 4c1 જેટલું એટલે કે 4 થાય. ઘનનું વિસ્તરણ પણ તમને ડાયરેક્ટ આવડે છે. પહેલાંનો ઘન માઇનસ એટલે પ્લસ માઇનસ 3 ગુણ્યા પહેલાંનો વર્ગ અને બીજું પ્લસ 3 ગુણ્યા પહેલું બીજાનો વર્ગ પ્લસ બીજાનો ઘન, સોરી એ માઇનસ રહેશે, 2/x નો ઘન એટલે કે 8/x³. 4c4 એટલે 1 થયા. 4 ઘાતનું વિસ્તરણ જે દ્વિપદી પ્રમેયથી જ આપણે 3 ઘાત સુધી વર્ગ હોય 3 ઘાત હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. 4, 5 કે એવું ઘાત હોય એટલે દ્વિપદી પ્રમેયથી આપણે એનું વિસ્તરણ કરીએ. જોકે 3 ઘાત માટે તમે દ્વિપદીથી લખશો એટલે આ જ આવશે. 4 ઘાત માટે 4c0 પહેલો, હાલો આનું વિસ્તરણ ધ્યાન રાખજો. આનું વિસ્તરણ લખું છું. 4c4 એટલે 1 લખ્યા, 4c0 એટલે 1 પહેલા પદની 4 ઘાત. હું તમને સમજે એટલે x/2 જ રાખું છું અને અહીંયા 2/x જ રાખું છું, બરાબર? હા, માઇનસ છે એટલે નિશાની ફરીથી ધ્યાન રાખજો કે પ્લસ માઇનસ લખતા.
પછી એવું 4C0 પછી 4C1 એટલે 4, પહેલું પદ બીજા પદની ઘાત વધતી જાય, પહેલાંની ઘટી બીજાની વધી, પ્લસ 4C1 પછી આવ્યું છે આનું સાદુરૂપમાં 4C2, 4C2 એટલે 3 દુ 6, પહેલા પદની ઘાત ઘટે બીજા પદની ઘાત વધે, પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ લખતા જશું. હવે 4C0 4C1 4C2 વાળું આવી ગયો. 4C3 એટલે 4C1 જેટલું એટલે 4, પહેલું પદ x/2 ની ઘાત ઘટે બીજા પદ x/2/x ની ઘાત વધે, પ્લસ 4C4 એટલે 1 અને બીજા પદની 4 ઘાત. આવું વિસ્તરણ થયું. ચાલો સૌપ્રથમ આની જોડી બનાવી, વિસ્તરણ લખ્યું. એક ઘાતનું વિસ્તરણ એમ નહીં, બે ઘાતનું વર્ગની રીતે લખી નાખ્યું, ઘનનું ઘનની રીતે, ચાર ઘાતનું દ્વિપદી પ્રમેયની રીતે લખેલું છે. હવે આનું સાદુરૂપ હજી આપણે લખીએ તો પેલું 1 છે, પછી અહીંયા 4 અંદર એક કામ કરીએ, હજી 4 એમનેમ રાખીએ છીએ. પછીના સ્ટેપે એ બધું સાદુરૂપ લખશું. અહીંયા પૂછ્યા 6 x²/2 -2 + 4/x², ત્યાર પછી પ્લસ 4. સાદુરૂપાનું બધું લખતા જઈએ જેટલું અંદરના પદોનું x³/8 થશે. અહીંયા સાદુરૂપ જોશો તો 2નો વર્ગ ને 1/2 અંશમાં છે એટલે 1/2/3 x વધશે, 3/2 x ને એ પદ માઇનસ છે, બરાબર છે. ત્યાર પછી અહીંયા x ને x² છે એટલે છેદમાં x વધશે, ઉપર 2 1 વધશે, 1 2 ઉઠતા એટલે 3×2 = 6 ના છેદમાં x. ત્યાર પછી 8 ના છેદમાં x³. આ વિસ્તરણે પહોંચ્યા +1, x ની 4 ઘાતના છેદમાં 16 વધ્યા. ત્યાર પછી હવે અહીંયા જોઈએ x³ છે ને અહીં 1 છે એટલે ઉપર x² વધ્યા. અહીંયા 2 છે એ 2નો ક્યુબ એટલે જે 8 થાય અને અહીંયા 4 દુ 8 ઉડી ગઈ એટલે અહીંયા ટોટલ કેટલા વધે છે x² વધ્યા. ત્યાર પછીનું પદ 6 છે, અહીં x² છે અહીં x² છે એટલે એ x વાળું પદ દૂર થયું એટલે અચળ પદ વધશે. 6 છે અહીં 2નો વર્ગ ઉડી ગયા એટલે માત્ર 6 વધ્યા. ત્યાર પછી હજી આગળ વધીએ, x ને x ની 3 ઘાત છે એટલે છેદમાં x² વધશે, ચોકે 16, 16 ના છેદમાં x² એટલું વધ્યું. છેલ્લું પદ 16 ના છેદમાં x ની 4 ઘાત. હવે તમારે સિમ્પલ ગુણાકાર લખવાનો છે, જેમ કે 4 અંદર ગુણશો તો 2x - 8 ના છેદમાં x, 6 અંદર ગુણતા જાઓ તો આની અરે 6 ગુણાશે એટલે કેટલા વધશે અહીંયા 3x² - 12 + 6 = 24 ના છેદમાં x². એવી રીતે 4 અંદર ગુણ નાખો, 1 અંદર ગુણ નાખો ને પછી ક્રમમાં લખી નાખો. ક્રમમાં એટલે x ની વધારે ઘાતવાળું પહેલાં લખજો, પછી x ની ઘાત ઘટતી જાય એવી રીતે લખી શકો, અથવા ઉલટું પહેલાં x ની ઓછી ઘાત છેદમાં x ની વધારે ઘાત હોય એવા લખો તો છેલ્લે ઘાત વધારે, એ રીતે ક્રમમાં લખી નાખજો. ટૂંકમાં છેલ્લે સાદુરૂપ, બરાબર છે. એક્ઝામ્પલ ખૂબ સરસ છે. હવે એક અન્ય રીત, એવું જરૂરી નથી હોતું કે આ 3માંથી પહેલું એક જ એમને રાખો બીજા 2ની જ જોડી બનાવો. અન્ય એક રીત છે, તમે આને આવી રીતે પણ લખી શકો છો, 1 + x/2 ની જોડી બનાવો, -2/1 છેલ્લે રાખો, 4 ઘાત. એક આ રીતે પણ તમે ગણી શકો. વિસ્તરણ આમ જ કરો, સાદુરૂપ વચ્ચે થોડું જુદું જુદું આવતું હોય, છેલ્લે એ બધું ક્રમમાં ગોઠવશો ત્યારે સરખું થઈ જાય. હજી એક અન્ય રીત, પહેલાં ત્રીજાની જોડી બનાવો અને વચ્ચેનું પદ એક તરફ રાખો, તો પણ આવી રીતે 2 પદ ટૂંકમાં બનાવો, એક પદ 1 અને 2 પદની જોડી, અને એટલે 2 પદ આ થયા ટોટલ. પહેલું પદની ઘાત ઘટતી જાય ને બીજાની વધતી જાય, વિસ્તરણ લખો અને
પછી પાછું વિસ્તરણ લખીને સાદુરૂપ આપો. ટૂંકમાં 2 વખત વિસ્તરણ કરવાનું થાય અને સાદુરૂપ આપવાનું થયું છે. આવો જ દાખલો હવે આના પછીનો. આવા એક્ઝામ્પલમાં શું થતું હોય, જેમ ઘાત વધે એમ દાખલાનું સાદુરૂપ મોટું થાય. આનો જ દાખલો તમે 9a હવે ગણજો. આ જ એક્ઝામ્પલ 1 + x/2 - 2/xની 3 ઘાતનું વિસ્તરણ. તો તમે જોશો તો એ દાખલો આવો જ, પણ આથી ઘણો અડધો દાખલો ટૂંકો, એટલો ટૂંકો થઈ જશે, અડધો દાખલો થઈ જશે. ઓકે. ત્યાર પછી છેલ્લો દાખલો 10મો સ્વાધ્યાયનો. અને પછીના એક્ઝામ્પલ હવે એના પછી જ્યારે હવે તમે સોલ્વ કરો ત્યારે આખું એક સ્વાધ્યાયનું રિવિઝન કરી, આખા સ્વાધ્યાયનું રિવિઝન કરી, ચેપ્ટરનું રિવિઝન કરી અને લીથાના લેવલ 1ના MCQ સોલ્વ બધા કરવાનું શરૂ કરી દેજો. અને જે ડાઉટ હોય એ પછી તમે મને સેન્ડ કરી દેજો. (3x² - 2ax + 3a² ની 3 ઘાતનું વિસ્તરણ કરવાનું છે. જે હમણાં ગણ્યો એ જ રીતે 3 પદ છે એટલે ડાયરેક્ટ વિસ્તરણ નથી આપણી પાસે. તો શું કરશું? તો 3માંથી કોઈ એક પદને આપણે જુદું પાડી દઈએ. કોઈ પણ એમ, ધારો કે આ વખતે પહેલાં 2 પદ ભેગા રાખીશું અને છેલ્લું પદ એમ રાખ્યું. ઉપર 3 ઘાત પણ એમને આ છે એની પહેલાં 2ની જોડી. હવે આને તમે આખું એક પદ સમજો, આને બીજું પદ વિસ્તરણ કરવાનું છે. દ્વિપદી પ્રમેયથી ગણવું છે. 3 ઘાત છે એટલે વિસ્તરણમાં 4 પદ આવશે. 3c0, 3c1 થી 3c3 સુધી. પહેલું પદ આખું છે એની ઘાત ઘટતી જાય, બીજા પદની ઘાત વધતી જાય. એટલે કે 3c0 પહેલું પદ ની 3 ઘાત, 3c1 વચ્ચે પ્લસ છે એટલે બધા પદ પ્લસ આવશે. પહેલા પદની ઘાત વધે, ઘટે. બીજું પદ 3a² છે એની ઘાત વધતી જશે, પ્લસ 3c2 પહેલા પદની ઘાત ઘટે, બીજા પદની ઘાત વધે. છેલ્લે આવ્યું 3c3 પહેલા પદની ઘાત 0 ઘાત નહીં લખીએ, બીજું પદની 3 ઘાત. ચાલો હવે વિસ્તરણ લખી નાખીએ. 3c0 એટલે 1, 3 ઘાતનું વિસ્તરણ. 3 ઘાતનું વિસ્તરણ કેવી રીતે લખીએ? દ્વિપદીથી પ્રમાણે લખી શકો છો, દ્વિપદી પ્રમેયની રીતે, અથવા ઘનને સ્ક્વેર હોય તો ડાયરેક્ટ પણ તમને આવડે છે. શું થાય? પહેલા પદનો ઘન માઇનસ છે એટલે પ્લસ માઇનસ 3 ગુણ્યા પહેલાંનો વર્ગ અને બીજું, પ્લસ 3 પહેલું બીજાનો વર્ગ માઇનસ બીજાનો ઘન એટલે કે 2ax નો ઘન. હવે અહીંયા પહોંચ્યા પ્લસ 3c1 એટલે 3 થયા. સ્ક્વેર કરવો છે તો સ્ક્વેર તમને આવડે જ છે. પહેલાંનો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ અને ગુણ્યા 3a² છે. 3a² ને આપણે લખી નાખીએ છીએ પ્લસ 3c2 નું સાદુરૂપ 3c1 એટલે કે 3 જેટલું થાય. 1 ઘાત એટલે તમને ખબર છે એનું જ વિસ્તરણ લે. અને 3a એટલે 9a ની 4 ઘાત. 3c3 એટલે 1 થયા. 3ની 3 ઘાત 27 એની 6 ઘાત થઈ. 3 દુ 6 ઘાત. હવે આગળ હજી મૂલ્ય લખીએ. જે 1 છે પછી અંદરનું સાદુરૂપ લખી નાખીએ છીએ. 1 ગુણ્યા શું થશે? 27x3. પછી થશે અહીંયા 2 છે, 3 દુ 6, 6 ને અહીંયા 6 નવા
54 એક્સની 4 ઘાત એની અને એક્સ, ત્યાર પછીનું પદ 2 નો વર્ગ 4, 4 તેરી 12 તેરી 36 એક્સ સ્ક્વેર અને એ સ્ક્વેર માઇનસ 2 નો ઘન એટલે 8, 1 ઘન એક્સ ઘન. ચાલો આ થયું, આટલું સાદુરૂપ લખ્યું. હવે આનું સાદુરૂપ 3 ગુણ્યા પછીનું લખી નાખીએ છીએ. આ થશે 9 એક્સ સ્ક્વેર. અહીંયા તમે જોશો સાદુરૂપ 3, 2, 2, 4 તેરી 12 માઇનસ 12 એક્સ સ્ક્વેર અને એ એક્સ. ત્યાર પછી અહીંયા વધ્યું છે 4 એ સ્ક્વેર એક્સ સ્ક્વેર અને આનો ગુણાકાર અહીંયા આગળ લખી નાખીએ છીએ. આ બેનો ગુણાકાર 3 તેરી 9 એ સ્ક્વેર એ આગળ લખ્યું છે, બરાબર. ત્યાર પછી અહીંયા સાદુરૂપ 9 તેરી 27 એની 4 ઘાત, 27 એની 4 ઘાત ને કૌંસ 3x સ્ક્વેર માઇનસ 2ax પ્લસ 27 એની 6 ઘાત. હવે એક અંદર ગુણશો એટલે કે પદ બધા એમને લખો. 9a સ્ક્વેર અંદર ગુણતા જાઓ અને ગોઠવતા જાઓ. ગોઠવતા જવામાં શું કહીએ તો કે અહીંયા શું થશે, એક્સ સ્ક્વેરને એક્સ એટલે એક્સ ક્યુબ પણ ભેગા લખી નાખવા. અહીંયા જેમ કે ગુણાકાર એક્સ સ્ક્વેરને એક્સ છે તો એક્સની 5 ઘાત લખી નાખવી, અહીંયા એક્સની 4 ઘાત, એમ ગુણતા જાઓ અને સાદુરૂપ સાય એટલું વધારે લખતા જાઓ. અને પછીનું છેલ્લું સ્ટેપ ક્રમમાં ગોઠવી નાખો, એટલે કે એક્સની ઘાતના સ્વરૂપમાં ઉતરતા અથવા ચડતા ક્રમે ગોઠવી નાખો. હા, હવે એક વધારાનો એક્ઝામ્પલ્સ 10a. ઘણી વખત આવા 3 પદ હોય છે વિસ્તરણમાં પણ સહેલા થઈ જતા હોય. જેમ કે આમ કીધું 1 માઇનસ 2x પ્લસ એક્સ સ્ક્વેર ની કોઈ 5 ઘાત છે નું વિસ્તરણ લખવું છે. તો કેમ લખવું, તો તમે અંદર જોશો તો એક પદાવલી પૂર્ણવર્ગ પદાવલી છે, એના અવયવ લખીએ તો કંઈક આવું થાય 1 માઇનસ એક્સનો સ્ક્વેર ને ઉપર 5 ઘાત એટલે કે 1 માઇનસ એક્સની 10 ઘાત. હવે પછી તમને જે પૂછ્યું હોય એ આનું તમે લખી શકો, સાવ સહેલું છે. કોઈક પદ કીધું હોય અથવા એક્સની અમુક ઘાતનું સહગુણક કીધું હોય કે મધ્યમ પદ કીધું હોય, અચળ પદ કીધું હોય, જે કાંઈ પણ ચેપ્ટરનું જે કાંઈ પૂછ્યું હોય એ હવે પછી તમે ગણી શકો. એટલે કહેવાનો મતલબ ઘણી વખત 3 પદ આવી રીતના હોય છે કે જેથી કરીને તમે સરળતાથી આવા સ્વરૂપે ફેરવી શકો. હજુ એક ધારો કે એવું 10b 4 પદ હોય તો 3 ઘાતના વિસ્તરણના સ્વરૂપે પણ ઘણી વખત પદાવલી હોય છે. ધારો કે આમ છે x² બાય 2 પ્લસ 2 પ્લસ 2 બાય એક્સ ની 7 ઘાત. તો આ પણ તમે જોઈ શકશો કે પૂર્ણ વર્ગ પદાવલી છે, બરાબર છે. તો આનું તમારે કાંઈ પણ વિસ્તરણ કે અમુક એક્સની ઘાતના સહગુણક જોતા હોય તો 3 પદની 7 ઘાત એટલે આ રીતે વિસ્તરણ તો તમારે અઘરું થઈ જાય. પણ જ્યારે આવી ઘાત વધારે હોય ત્યારે કઈ ટેકનિક છે એ તમારે જોવાની છે. JEE વધારાના પાછળના છેલ્લા વર્ષોમાં પૂછાયેલા એક્ઝામ્પલ જોશો તો ઘણા એક્ઝામ્પલ આવા છે કે આવી જુદી જુદી ઘાત ક્યાંય વધારે હોય તમારે એની ટેકનિકથી, ખાસ ચોક્કસ પ્રકારની ટેકનિકથી જ ગણવું પડે. જેમ કે અમુક ટેકનિક આપણે ટેક્સ્ટ બુકમાં આવી છે, તમારે હજી એના પછીનું પણ એક સ્ટેપ એડવાન્સ વિચારવું પડે. તો જે અત્યારે છે તો x/√2 પ્લસ √2/x આનો સ્ક્વેર ની 7 ઘાત એટલે કે x/√2 પ્લસ √2/x ની 14 ઘાત. હવે તમારે આનું વિસ્તરણમાં જે કંઈ એક્સની ઘાતનો સહગુણક જોતો હોય હવે પછી આપણા સૂત્ર મુજબ વ્યાપક પદ મેળવી અને એક્સની જે ઘાત જોતી હોય એ ઘાતવાળું પદ અથવા તો એનો સહગુણક જે પૂછેલું હોય એ તમે મેળવી શકો. ક્યારેક અહીંયા જો 4 પદ હોય તો 3 ઘાતનું વિસ્તરણ હોય છે.
જે 3 ઘાતનું વિસ્તરણ અહીંયા આપણે જોઈ ગયા એ રીતનું કંઈક ગોઠવણી હોય. આવી રીતના કંઈક ગોઠવણીવાળા 4 પદ હોય તો એ 4 પદની 3 ઘાત અને ઉપરાંત આપેલી ઘાત હોય, જેમ કે અહીંયા આપેલી ઘાત 5 હતી ને અહીંયા સ્ક્વેર, એમ ઘન અને 5 ઘાત હોય. અંદર ઘનનું વિસ્તરણ હોય તો અહીંયા ઘન આવ્યો હોય 5 ઘાત એટલે 5 તેરી 15 ઘાત. પછી તમે આગળ ચેપ્ટરની રીતે ગણી શકો. બરાબર છે. તો આવા પ્રશ્નો તમને લીથામાં બધા જોવા મળશે. એના માટે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનું રિવિઝન કરી જાઓ, સંપૂર્ણ રિવિઝન સમજીને કરી જાઓ. ચેપ્ટર એટલું અગત્યનું કે એનું વિસ્તરણ નહીં તો છે જ, પણ એના સાદુરૂપ પણ શીખવા જેવા છે. સાદુરૂપમાં જો ફાવટ આવી જાય તો આપણે આગળ જતાં 12મા ધોરણમાં એટલું ખૂબ સહેલું પડી જાય છે તૈયારીમાં. તો એ રીતે આના માટે પૂરી મહેનત કરી લ્યો સમય આપીને. ઓકે, નેક્સ્ટ લેક્ચરે આપણે જોશું. તો આગળ વધીએ એ પહેલાં તમને ફરીથી એક સૂચના પાછી આપી દઈએ છીએ કે તમે હવે ટેક્સ્ટ બુકનું આ ચેપ્ટરનું રિવિઝન કર્યા પછી JEEની લીથો જે આપ્યો છે તે તમારે એની પ્રેક્ટિસ માટે તૈયાર કરો. ભલે બધા એક્ઝામ્પલ ન થાય, અડધા થશે, તો જે ન થાય એ મને સેન્ડ કરી દેજો લિસ્ટ, અથવા સ્કૂલના નંબર ઉપર સેન્ડ કરી દેજો કે મેથ્સમાં આટલા MCQ, પણ બને ત્યાં સુધી માના જ ફોરવર્ડ કરી દેજો. અત્યારે જો તમે ડાયરેક્ટ મને ફોરવર્ડ કરશો તો મને સીધી જ ખબર પડી જાય કે કયા પ્રશ્નો તમારે ડાઉટવાળા છે, અને પછી હું નેક્સ્ટ લેક્ચર એ સોલ્વ કરાવી દઈશ. ઓકે, થેન્ક યુ.